હવે આપણે જોશું સમાનધર્મી શ્રેણી વિશે, એટલે કે કાર્બનમાં સમાનધર્મી શ્રેણી શું છે, તો એના વિશે આપણે કાર્બનિક સંયોજનોમાં સમાનધર્મી શ્રેણી વિશે આપણે વાત કરવાની છે. હવે સમાનધર્મી શ્રેણી આપણે સમજવું હોય તો આપણે એવું કહી શકાય કે જે કાર્બનિક સંયોજનો છે એ કાર્બનિક સંયોજનોમાં જે ક્રિયાશીલ સમૂહ એ કાર્બનિક સંયોજનોમાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન કરે છે, બરાબર. તો આવા જે ક્રિયાશીલ સમૂહો કે જે સંયોજનોમાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન કરે છે અને આવા એક સરખા સંયોજનો તમને મળતા હોય તો એને આપણે સમાનધર્મી શ્રેણી તરીકે ઓળખી છીએ. એટલે કે એક જ ક્રિયાશીલ સમૂહ આવા અલગ અલગ હાઇડ્રોકાર્બન સાથે જોડાઈને એક શ્રેણી બનાવતા હોય તો જેને સમાનધર્મી શ્રેણી તરીકે ઓળખી શકાય છે, બરાબર. તો આપણે એની જો વ્યાખ્યા આપીએ તો વ્યાખ્યા કઈ રીતે આપી શકાય, તો આપણે લખી શકીએ કે સમાનધર્મી શ્રેણી એટલે કે સંયોજનની એવી શ્રેણી કે જે હાઇડ્રોકાર્બનમાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન સમાન ક્રિયાશીલ સમૂહ દ્વારા થતું હોય તો તેને સમાનધર્મી શ્રેણી કહે છે, બરાબર. એટલે કે હાઇડ્રોકાર્બન હોય અને એમાં જે હાઇડ્રોજનનું વિસ્થાપન છે એક સરખા સમાન ક્રિયાશીલ સમૂહ આપણે હમણાં જ જોયા કે જેમાં હેલોજન એટલે કે હેલો સમૂહ હોય અથવા તો આલ્કોહોલ સમૂહ હોય, બરાબર. સાથે સાથે આપણે આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ તો આ બધા ઘણા બધા ક્રિયાશીલ સમૂહો જોયા. એટલે કે હાઇડ્રોકાર્બનની જે શ્રેણી છે શ્રેણીમાં હાઇડ્રોજનનું વિસ્થાપન આવા કોઈ એક સમાન, એટલે કે જો આપણે આલ્કોહોલ લઈએ તો આલ્કોહોલ દ્વારા જ હાઇડ્રોજનનું વિસ્થાપન અલગ અલગ કાર્બનિક સંયોજન હાઇડ્રોકાર્બન સંયોજનમાં થતું હોય તો એ જે આખી શ્રેણી મળે છે જેને આપણે સમાનધર્મી શ્રેણી કહીએ છીએ. તો આપણે એનું ઉદાહરણ જોઈએ એટલે તમને થોડો વધારે ખ્યાલ આવે. તો અહીંયા કહી શકાય કે જો આપણે ઉદાહરણ લેવું હોય તો ઉદાહરણમાં આપણે આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ છે એના કેટલાક ઉદાહરણો લઈએ. તો આલ્કોહોલમાં આપણે પેલું ઉદાહરણ જોયું હતું CH3OH, બરાબર. CH3OH કાર્બનની સંખ્યા 1 છે અને OH આલ્કોહોલ જોડાયેલો છે, એટલે કે કયો પ્રત્યય લાગશે, તો આલ્કોહોલ સમૂહ હોય તો ઓલ પ્રત્યય લાગે. તો આને આપણે ઓળખીએ છીએ મિથેનોલ તરીકે, બરાબર. એ જ રીતે હજુ બીજું ઉદાહરણ આપણે લઈએ તો C2H5OH, બરાબર. કાર્બન કેટલા છે, 2 છે અને OH આલ્કોહોલ લાગેલું છે તો આને કહેવાય ઇથેનોલ. એ જ રીતે જો 3 કાર્બન હોય તો એના માટે આપણે ઉદાહરણ લેવું હોય તો લખી શકાય C3H7 અને OH. તો આને આપણે ઓળખશું પ્રોપેનોલ તરીકે, પ્રોપેનોલ, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે કાર્બનિક હાઇડ્રોકાર્બનનો જે સમૂહ છે અહીંયા 1 કાર્બન છે, 2 કાર્બન, 3 કાર્બન, એ રીતે 4, 5, 6 કાર્બન વાળા જે સમૂહ આપણે લઈએ છીએ, બરાબર. એ બધામાં એક હાઇડ્રોજનનું વિસ્થાપન આ OH ક્રિયાશીલ એટલે કે આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ દ્વારા થયેલું છે. એટલે કે આવી જે આખી શ્રેણી મળશે 1 કાર્બન ધરાવતી OH નું સમૂહ ધરાવતી શ્રેણી છે, 2 કાર્બન અને OH ધરાવતી શ્રેણી છે, 3 કાર્બન અને OH, પછી 4 અને OH, 5 અને OH, એ રીતે આખી જે શ્રેણી મળે છે તો આવી જે શ્રેણી મળશે એને સમાનધર્મી શ્રેણી તરીકે આપણે ઓળખીએ છીએ, બરાબર. એટલે કે મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ, આગળ જતા બ્યુટેનોલ, પેન્ટેનોલ, હેક્ઝેનોલ, એ રીતે તમે એક શ્રેણી બનાવી શકો છો. અહીંયા આપણે આલ્કોહોલ શ્રેણી જોઈ, એ જ રીતે તમે કીટોન ક્રિયાશીલ સમૂહને પણ આની સાથે જોડીને એની એક શ્રેણી પણ બનાવી શકો છો. એ જ રીતે આલ્ડીહાઇડ સમૂહ પણ લઈ શકો છો, બરાબર. તો આ એક તો આપણે જસ્ટ એક આલ્કોહોલ સમૂહ જોડીને આ સમાનધર્મી શ્રેણી શું છે એનું ઉદાહરણ આપણે જોયું. હવે અહીંયા જે સમાનધર્મી શ્રેણી મળે છે એ સમાનધર્મી શ્રેણીમાં કેટલીક લાક્ષણિકતાઓ છે. એટલે કે આવી જે શ્રેણીઓ મળતી હોય તો એ કેવા પ્રકારની શ્રેણીઓને સમાનધર્મી શ્રેણી કહી શકાય, અથવા તો એવું કહી શકાય કે સમાનધર્મી શ્રેણી હોય તેમાં કેવા પ્રકારના ગુણધર્મો રહેલા છે. તો હવે આપણે જોઈએ આ સમાનધર્મી શ્રેણીની કેટલીક લાક્ષણિકતાઓ. તો આપણે આ સમાનધર્મી શ્રેણીની લાક્ષણિકતાઓ વિશે વાત કરીએ તો જે શરૂઆતમાં આપણે ઉદાહરણ જોયા, બરાબર, કે જેમાં આપણે મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ એ ઉદાહરણ જોયા હતા કે આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ જોડીને એક સમાન ક્રિયાશીલ એટલે કહી શકાય કે સમાનધર્મી શ્રેણી બનાવેલી હતી. તો એના ઉપરથી એક લાક્ષણિકતા આપણે એની એ કહી શકીએ કે જે સમાનધર્મી જે શ્રેણી રહેલી હોય છે એ સમાનધર્મી શ્રેણીમાં એક જ સરખા ક્રિયાશીલ સમૂહો જોડાયેલા હોય છે,
કારણ કે આપણે જે આલ્કોહોલ લીધું તેમાં બધે જ એક કાર્બન હોય, બે કાર્બન હોય કે ત્રણ કાર્બન ધરાવતું હાઇડ્રોકાર્બન સંયોજન હોય, એમાં બધે જ આપણે OH એટલે કે આલ્કોહોલને જોડેલું હતું, બરાબર. આલ્કોહોલનો જે ક્રિયાશીલ સમૂહનું સૂત્ર હતું એને આપણે એની સાથે જોડેલું હતું. એના ઉપરથી એક આપણે એની ગુણધર્મ, એક એની લાક્ષણિકતા એ કહી શકીએ કે દરેકે દરેક સમાન ધર્મી શ્રેણી, બરાબર. તો એ સમાન ધર્મી શ્રેણીમાં રહેલા દરેક સંયોજનમાં ક્રિયાશીલ સમૂહો એક સમાન જોડાયેલા હોય છે. તો એવી પહેલી લાક્ષણિકતા કહી શકાય. તો આપણે લખીએ કે સમાન ધર્મી શ્રેણીમાં એક સમાન ક્રિયાશીલ સમૂહ રહેલા હોય છે, બરાબર. એટલે કે ક્રિયાશીલ સમૂહ હંમેશા સમાનધર્મી શ્રેણીમાં કેવા હોય? સમાન હોય છે. આલ્કોહોલ લીધું તો એ પ્રમાણે કીટોનની એક સમાનધર્મી શ્રેણી બનાવી શકો. એ જ રીતે તમે આલ્ડીહાઇડની પણ એક સમાનધર્મી શ્રેણી તમે બનાવી શકો છો, બરાબર. એ સિવાય જો આપણે બીજો એનો ગુણધર્મ જોવો હોય તો આપણે આલ્કોહોલનું ઉદાહરણ લીધું હતું, તો આપણે કહી શકીએ કે આ સમાનધર્મી જે શ્રેણી છે એમાં કોઈ પૂર્વક લાગતો હોય અથવા તો પ્રત્યય લાગતો હોય. પૂર્વક એટલે કે આગળ લાગતો હોય ને પ્રત્યય એટલે કે અણુસૂત્રની પાછળ લાગતો હોય, બરાબર. જ્યારે આપણે બોલીએ ત્યારે આગળ લાગતો હોય તો એને પૂર્વક કહેવાય અને પાછળ લાગતો હોય તો એને પ્રત્યય કહેવાય. કે જે રીતે આપણે હેલોજન સમૂહ લીધું હતું ત્યારે કીધું હતું કે CH3Cl હોય તો એને આપણે ક્લોરોમિથેન કહેતા હતા. તો ક્લોરો એ પૂર્વક છે કે જે મિથેનની આગળ લાગે છે. અને આપણે આલ્કોહોલનું ઉદાહરણ લીધું હતું ત્યારે CH3OH એને આપણે મિથેનોલ કહેતા હતા. એટલે કે એમાં ઓલ જે પ્રત્યય હતો એ પ્રત્યય છે એટલે કે પાછળ લાગે છે, બરાબર. તો એમાં આપણે અહીંયા કહી શકીએ કે જે સમાનધર્મી શ્રેણી હોય એ સમાનધર્મી શ્રેણીમાં જે સંયોજનો હોય એ બધા જ સંયોજનોમાં પૂર્વક અને પ્રત્યય, પૂર્વક અથવા તો પ્રત્યય જે કંઈ બી લાગતું હોય એ બધામાં સમાન જોવા મળે છે, બરાબર. જે રીતે આગળ ઉદાહરણ જોયા કે મિથેનોલ, ઓલ જે પ્રત્યય છે પાછળ લાગે છે, બરાબર. પછી બીજું ઇથેનોલ, એમાં પણ ઓલ પ્રત્યય સરખો જ છે. અને પ્રોપેનોલ, તો એમાં પણ ઓલ પ્રત્યય આવે છે. એટલે કે એક સમાનધર્મી શ્રેણી હોય તો એમાં પૂર્વક અને પ્રત્યય કેવા હોય? સમાન હોય છે. તો આપણે એનો બીજો લાક્ષણિકતા, બીજો ગુણધર્મ કહી શકીએ કે સમાનધર્મી શ્રેણીમાં એક સમાન પૂર્વક અથવા તો પ્રત્યય હોય છે, બરાબર. અને ઉદાહરણ આપણે આગળ જોયા એ પ્રમાણે તમે લખી શકો મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ, બરાબર. તો એના ઉદાહરણો થશે. હવે આ સિવાય જો આપણે ત્રીજી લાક્ષણિકતાની વાત કરવી હોય તો ત્રીજી લાક્ષણિકતા આપણે એ કહી શકીએ કે આ બધી જે સમાનધર્મી શ્રેણીઓ છે, આ બધી જ સમાનધર્મી શ્રેણીઓમાં તમને કંઈક તફાવત જોવા મળશે. એટલે કે આપણે અહીંયા કહી શકીએ કે સમાનધર્મી શ્રેણી ક્રમિક લઈએ, તમે ક્રમિક લ્યો તો એ ક્રમિક વચ્ચે તમને CH2 નો તફાવત જોવા મળશે. તો આપણે એ પહેલા લખીએ, પછી તમને હું ઉદાહરણ સાથે સમજાવું કે કઈ રીતે તફાવત જોવા મળે છે. તો કહી શકાય કે સમાનધર્મી શ્રેણીમાં બે ક્રમિક સંયોજનો વચ્ચે CH2 નો તફાવત જોવા મળે છે, બરાબર. આ CH2 નો તફાવત છે એ તમને બે ક્રમિક સમાનધર્મી શ્રેણી લેશો ત્યારે જોવા મળશે. પણ કઈ રીતે? તો આપણે ઉદાહરણ જોઈએ. જેમ કે હવે આપણે આલ્કોહોલનું ઉદાહરણ લીધું હતું તો એમાં જ આપણે લઈએ CH3OH કે જે આપણું મિથેનોલ હતું. એના પછીનો ક્રમિક જ બીજું સંયોજન આવે ઇથેનોલ. ઇથેનોલનું આણ્વીય સૂત્ર આપણે લખ્યું તો કઈ રીતે લખી શકાય? C2H5OH, બરાબર. આ બે ક્રમિક છે. પેલું આવશે મિથેનોલ અને એના પછી તરત જ આવશે ઇથેનોલ. હવે અહીંયા જ તમે ધ્યાનથી જુઓ તો આ બંને વચ્ચે તફાવત કેટલો છે. જુઓ, આ બંનેમાં OH તો સામાન્ય છે કારણ કે એ પ્રત્યય છે અથવા તો ક્રિયાશીલ સમૂહનું સૂત્ર છે એટલે બંનેમાં હશે. હવે એના CH3 અને C2H5 એ બંને વચ્ચેનો તફાવત તમે જુઓ તો CH3 માં એક કાર્બન છે, જ્યારે C2H5 માં કેટલા કાર્બન છે? બે કાર્બન છે. એટલે કે કાર્બન એક વધ્યો. તો અહીંયા આપણે કહી શકીએ કે એક કાર્બનનો તમને વધારો જોવા મળ્યો. હાઇડ્રોજન તો CH3OH માં અહીંયા H3 એટલે કે 3 હાઇડ્રોજન છે, તો આગળ જતા 5 હાઇડ્રોજન થશે C2H5 માં. એટલે કે હાઇડ્રોજન કેટલા વધે છે? 2 વધે છે, CH2, બરાબર. તો આપણે કહી શકીએ કે આ રીતે બે ક્રમિક સમાનધર્મી શ્રેણીના બે ક્રમિક સંયોજનો જો તમે લેતા હો તેમાં તમને CH2 જેટલો તફાવત જોવા મળે છે. તો અહીંયા પણ આપણે જોઈ શકાય કે CH2 જેટલો
તફાવત જણાય છે, બરાબર. આ જ રીતે હજુ આપણે આગળ જવું હોય તો આપણે C2H5 અને એના પછીનો જે ક્રમિક આપણે લઈએ તો શું હતું? C3H7OH પ્રોપેનોલ, બરાબર. અહીંયા પણ તમે જુઓ આ બે ક્રમિક છે, બેની વચ્ચે તફાવત કેટલો છે? જો અહીંયા બે કાર્બન છે, જ્યારે C3H7 માં 3 કાર્બન છે એટલે એક કાર્બનનો તફાવત. C હાઇડ્રોજન C2H5 માં 5 હાઇડ્રોજન છે, જ્યારે C3H7 માં 7 હાઇડ્રોજન છે, એટલે કે હાઇડ્રોજન 2 વધશે, એટલે કે એક કાર્બનમાં અને 2 હાઇડ્રોજનમાં વધારો થશે. એટલે કે કહી શકાય કે ક્રમિક જ્યારે તમે લ્યો ત્યારે એમાં CH2 જેટલો તમને તફાવત છે હંમેશા જોવા મળશે, જો એક જ સમાનધર્મી શ્રેણી આપણે લઈએ તો, બરાબર. તો આનો ત્રીજો ગુણધર્મ, ત્રીજી લાક્ષણિકતા કહી શકાય. હવે ત્યારબાદ આપણે જો એની ચોથી લાક્ષણિકતા વિશે વાત કરીએ તો જે રીતે અહીંયા આપણે જોયું કે આ સમાનધર્મી શ્રેણીમાં બે ક્રમિક સંયોજનો વચ્ચે CH2 નો તફાવત હોય, એ જ રીતે એના આણ્વીય દળમાં પણ તમને એક સરખો જ તફાવત જોવા મળશે. એટલે કે બે ક્રમિક સંયોજનો તમે લેશો તો અહીંયા સમાનધર્મી શ્રેણીમાં આપણે જોઈ શકશું કે એના આણ્વીય દળ હશે, બરાબર. તો એ આણ્વીય દળમાં તમને 14 એટોમિક માસ યુનિટ જેટલો એક સરખો જ તફાવત જોવા મળશે. તો પહેલા એ લખીએ અને પછી ઉદાહરણ સાથે સમજીએ કઈ રીતે. તો કહી શકાય કે સમાનધર્મી શ્રેણીમાં બે ક્રમિક સંયોજનો વચ્ચે ચૌદ એટલે કે 14U, યુ નો મિનિંગ થાય એટોમિક માસ યુનિટ, એટોમિક માસ યુનિટ વચ્ચે 14U જેટલો સમાન તફાવત જોવા મળે છે. 14U એટલે કે એટોમિક માસ યુનિટ, એને જેને આપણે કહી શકીએ એનો આણ્વીય દળ, બરાબર. અહીં લખી શકાય એનું આણ્વીય દળ, એટલે કે 14 જેટલા એટોમિક માસ યુનિટ જેટલા આણ્વીય દળનો સમાન તફાવત જોવા મળે છે. કઈ રીતે? તો આપણે ઉદાહરણ સાથે સમજીએ. જેમ કે અહીંયા આપણે જોયું કે આ તો આપણે સમજાઈ ગયું કે બે ક્રમિક લઈએ, કોઈ પણ આગળ હજુ પણ જશો તો બે ક્રમિક વચ્ચે કેટલો તફાવત છે? CH2 જેટલો તફાવત છે, બરાબર. તો આપણે સૌપ્રથમ તો જાણીએ કે કાર્બનનું આણ્વીય દળ કેટલું છે. તો આપણે લખી શકીએ કે C નું આણ્વીય દળ જે 12U જેટલું છે, બરાબર, એટોમિક માસ યુનિટ. અને H એટલે કે હાઇડ્રોજનનું આણ્વીય દળ જે 1U, 1 એટોમિક માસ યુનિટ જેટલું છે. તો હવે અહીંયા આપણે જોયું કે CH2 જેટલો તફાવત મળે તો ટોટલ આણ્વીય દળ કેટલું મળે? તો આપણે લખી શકીએ CH2 નું આણ્વીય દળ. તો CH2 નું આણ્વીય દળ લખવું હોય તો આપણે લખી શકાય કે કાર્બન કેટલા છે? તો કહી શકાય 1 કાર્બન પ્લસ 2 હાઇડ્રોજન. તો કાર્બનનું આણ્વીય દળ છે 12 પ્લસ 2 હાઇડ્રોજનનું 1. તો અહીં આપણે લખી શકીએ 12 પ્લસ 2 એટલે કે 14U, 14 એટોમિક માસ યુનિટ જેટલો આણ્વીય દળનો તફાવત મળે છે. કારણ કે અહીંયા પણ બધામાં બે ક્રમિક લઈએ, બધામાં જેમ આગળ જશો તેમ બધામાં જ CH2 જેટલો જ તફાવત મળશે. અને CH2 જેટલો તફાવત મળે તો આપણે ઇનડિરેક્ટલી કહી શકીએ કે અહીંયા આણ્વીય દળનો તફાવત કેટલો છે? 14U એટલે કે 14 એટોમિક માસ યુનિટ જેટલો જ તફાવત તમને જોવા મળે છે, બરાબર. તો આના પરથી હજુ એક આપણે જો આનું લાક્ષણિકતા જોવી તો એ લાક્ષણિકતા કહી શકાય કે અહીંયા આજે આણ્વીય આપણે કહી શકીએ કે જે સમાનધર્મી શ્રેણી છે, બરાબર. આ સમાનધર્મી શ્રેણીમાં એક સમાનધર્મી શ્રેણી લઈએ તો એમાં એક સરખા જ ક્રિયાશીલ સમૂહ હોય કે જે આપણે એનો પહેલો ગુણધર્મ જોયો. તો અહીંયા આ ક્રિયાશીલ સમૂહ એક સરખા છે તો એના પરથી આપણે કહી શકીએ કે આ સમાનધર્મી શ્રેણીમાં જે સંયોજનો રહેલા હોય એ બધા જ સંયોજનોના રાસાયણિક ગુણધર્મો પણ એક સમાન જ હોય. તો આપણે એનો ચોથો ગુણધર્મ, ચોથી લાક્ષણિકતા લખીએ, સોરી પાંચમી, કે કહી શકાય કે સમાનધર્મી શ્રેણીમાં એક સમાન ક્રિયાશીલ સમૂહો રહેલા હોવાથી તે સંયોજનોની
રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે, બરાબર. સમાન ક્રિયાશીલ સમૂહ છે એટલે એના રાસાયણિક ગુણધર્મો છે એ પણ તમને એક સમાન એક સરખા જ જોવા મળશે, બરાબર. એ સિવાય હજુ પણ જો આપણે આગળ આની લાક્ષણિકતાઓના કેટલાક ગુણધર્મો જાણવા હોય તો કહી શકાય કે આ સમાનધર્મી શ્રેણી છે, બરાબર. તો એમાં જેમ જેમ આપણે આગળ જશું CH3OH CH2H5OH એટલે કે જે સમાનધર્મી શ્રેણીમાં ક્રમિક સંયોજનો જેમ જેમ તમે લેતા જશો એટલે કે જેમ જેમ કાર્બનની સંખ્યા વધતી જશે એવા ક્રમિક સંયોજનો લેશો તો એનું જે આણ્વીય દળ છે એ આણ્વીય દળ પણ બદલાતું રહેશે. એટલે કે જેમ ક્રમિક સંયોજનો લેશો આમ આણ્વીય દળમાં ક્રમિક વધારો થશે અને આણ્વીય દળ જેમ જેમ વધશે એમ એમ આજે સમાનધર્મી શ્રેણીમાં રહેલા જે સંયોજનો છે એ સંયોજનોના ભૌતિક ગુણધર્મો છે એ ભૌતિક ગુણધર્મોમાં પણ તમને ક્રમશઃ વધારો થતો જોવા મળશે. એટલે કે ભૌતિક ગુણધર્મો કયા લઈ શકાય? આપણે કહી શકીએ એની ઘનતા છે, બરાબર, ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, તો આ બધા જે ભૌતિક ગુણધર્મો છે એમાં પણ તમને ક્રમશઃ વધારો જોવા મળશે. અને એ સિવાયની હજુ પણ એક લાક્ષણિકતા આપણે કહી શકીએ કે આ જે સમાનધર્મી શ્રેણીના જે સંયોજનો છે એનું જો તમારે એનું સામાન્ય સૂત્ર લખવું હોય તો આ સામાન્ય સૂત્ર પણ બધામાં એક સરખું જ સામાન્ય સૂત્ર લખી શકશો, બરાબર. તો આજે બે ગુણધર્મો છે એના વિશે આપણે જોઈએ. તો છઠ્ઠો ગુણધર્મની વાત કરીએ આપણે કે સમાનધર્મી શ્રેણીમાં રહેલા દરેક સંયોજનોનું સામાન્ય સૂત્ર સમાન હોય છે. જે રીતે આપણે આગળ ઉદાહરણ લીધા કે મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ, બરાબર. તો અહીંયા આપણે એનું સામાન્ય સૂત્ર બનાવવું હોય તો લખી શકાય જેમ કે CnH2n+1OH, બરાબર. આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ છે એટલે OH જોડેલો છે. અહીંયા જુઓ એક કાર્બન હોય તો n = 1, અહીંયા n છે કાર્બનની સંખ્યા છે તો n ની જગ્યાએ 1 લઈએ તો C અને અહીંયા 2 × 1 એટલે કે 2 + 1 એટલે 3 CH3OH જે આપણું હતું મિથેનોલ એ રીતે 2 કાર્બન લઈએ તો અહીંયા n ની સંખ્યા 2 લઈએ તો C2 અને અહીંયા 2 હોય તો 2 × 2 4 + 1 એટલે 5 C2H5OH જે હતું ઇથેનોલ, બરાબર. એ રીતે 3 4 5 કાર્બન માટે સૂત્ર બનાવો તો તમે જોઈ શકો છો કે આ જે સમાનધર્મી શ્રેણી છે કે જેમાં આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ રહેલો છે તેનું એક સામાન્ય સૂત્ર છે અને બધા માટે સમાન રહેશે CnH2n+1 અને OH જે ક્રિયાશીલ સમૂહનું સૂત્ર હતું એનો જે પ્રત્યય હતો એ આપણે પાછળ લગાડીએ છીએ, બરાબર. અને છેલ્લો ગુણધર્મ આપણે કહી શકીએ કે છેલ્લો ગુણધર્મ શું હતો? સમાનધર્મી શ્રેણીના આણ્વીય દળમાં ક્રમશઃ વધારો થવાથી તેના ભૌતિક ગુણધર્મો જેવા કે ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, ઘનતા વગેરેમાં ફેરફાર જણાય છે, બરાબર. તો આ છેલ્લી એની લાક્ષણિકતા, છેલ્લોનો ગુણધર્મ કહી શકાય કે જેમ જેમ સમાનધર્મી શ્રેણીમાં આપણે આગળ જઈએ એમ એમ એનું જે આખું સંયોજન છે એનું અણુસૂત્ર હોય એનો આણ્વીય દળ છે વધતું જાય છે કે જેમ આગળ જશો આણ્વીય દળ વધશે અને જેમ જેમ આણ્વીય દળ વધતું જાય એમાં સમાનધર્મી શ્રેણીના ભૌતિક ગુણધર્મોમાં પણ તમને ફેરફાર જોવા મળે. હા, એક વસ્તુ ખાસ છે કે અહીંયા ક્રિયાશીલ સમૂહ એક સરખા છે એટલે કે અહીંયા જે સમાનધર્મી શ્રેણીના જે સંયોજનો છે એના રાસાયણિક ગુણધર્મો બધા સરખા જ મળશે પણ ભૌતિક ગુણધર્મોમાં તમને ફેરફાર થતો જોવા મળશે. કારણ કે આપણે આગળ જ જોયું હતું કે ક્રિયાશીલ સમૂહને જ્યારે આપણે વ્યાખ્યાયિત કર્યું ત્યારે કીધું હતું કે જે હાઇડ્રોકાર્બન સંયોજનમાં જે હાઇડ્રોજનને જે પરમાણુ અથવા પરમાણુ સમૂહ વિસ્થાપિત કરે છે અને કાર્બનની સંયોજકતા સંતોષાય છે, બરાબર. તો અહીંયા જે નવું સંયોજન બને છે એના ગુણધર્મો છે એ જે પરમાણુ અથવા પરમાણુ સમૂહ એની સાથે જોડાયેલો છે એના પર આધારિત હોય છે, નહીં કે કાર્બન અથવા તો કાર્બનની શૃંખલા પર. એટલે કે એનો જે રાસાયણિક ગુણધર્મો છે એ સમાન રહેશે પણ આપણે છેલ્લે જોયું એ પ્રમાણે કે જેમ જેમ આણ્વીય દળ બદલાશે એમ એમ એનો ભૌતિક ગુણધર્મ છે એ ભૌતિક ગુણધર્મમાં તમને ફેરફાર જોવા મળશે, બરાબર. તો અહીંયા આપણે સમાનધર્મી શ્રેણી વિશે એની વ્યાખ્યા જોઈ, એના ઉદાહરણો જોયા અને સાથે સાથે આ સમાનધર્મી શ્રેણી કેવા પ્રકારની લાક્ષણિકતાઓ ધરાવે છે એના વિશે આપણે અહીંયા વાત કરી.